ગાંધીધામ ખાતે કારીગરો અને ગૃહિણીઓ માટે 2 દિવસીય એક્ઝિબિશન યોજાયું. ગાંધીધામ ખાતે 2 દિવસીય એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના સ્થાનિક કારીગરો અને ગૃહિણીઓને રોજગાર તથા પ્રોત્સાહન મળે તે મુખ્ય હેતુ રહ્યો હતો. શનિવાર અને રવિવાર દરમિયાન લોકોનો ઉત્સાહજનક ઉમટો જોવા મળ્યો હતો. આ એક્ઝિબિશનમાં કચ્છની લુપ્ત થતી સંસ્કૃતિને જીવંત કરવામાં મહત્વનો પ્રયાસ થયો હતો. કચ્છી હેન્ડીક્રાફ્ટથી બનેલી કુર્તી, ચણિયાચોળી, દુપટ્ટા તેમજ બ્લાઉઝ જેવી વસ્તુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની. ઉપરાંત ગૃહિણીઓ દ્વારા હાથથી બનેલ કોટન ડ્રેસ અને ઘર વપરાશના ઉત્પાદનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગાયના છાણમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને મડવર્કની ફ્રેમ, કુંડા જેવી હસ્તકળાઓએ પણ વિઝિટર્સનું ધ્યાન ખેંચ્યું હતું. માટીના ચાકડા પરથી બનાવેલ રમકડા બાળકોમાં ખાસ લોકપ્રિય બન્યા હતા. આ ઉત્સવમાં બેલ્સ લોજિસ્ટિક્સના ચીફ બિઝનેસ ઓફિસર અવની આચાર્ય અને સીઈઓ વિવેક ભારદ્વાજનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. તેમણે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સ્થાનિક હસ્તકલાકારોને નવો મંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. આવું આયોજન આગામી સમયમાં કચ્છના ગ્રામ્ય વિસ્તાર માટે પણ આદર્શરૂપ સાબિત થઈ શકે છે. અહેવાલ જયમિની ગોર દ્વારા. મારું નામ અવની આચાર્ય છે અને હું ગાંધીધામથી બિલોંગ કરું છું ને મારી શિપિંગ કંપનીમાં હું એક જોબ કરું છું ને ત્યાંથી હું અહીંયા એક સ્ટોલ રાખીને ઊભું છું. સ્ટોલ માટે તમે જે કારીગરને તમે સપોર્ટ કરો છો, તો કઈ રીતે તમે સપોર્ટ કર્યો છે? એમાં અમારા જેટલાય કારીગર છે એ બધા લોકલ છે, જે બારે પોતાના ક્ષેત્રથી નથી જઈ શકતા, જે ખાલી ઘરે બેસીને મતલબ કાર્ય કરે છે. તો અમે એમને સામેથી મળી અને એ લોકોને અમે આગળ વધવાની સફળતાની એક સીડી આપીએ છીએ. અમે એમને અપ્રોચ કરીને અમે એમને આગળ વધારવાની માટે એક વસ્તુ અહીંયા પ્રમોટ કરી છે કે અમને કાંઈ સામે એમનાથી નથી જોતું. અમે એ લોકોના કાંઈ ફાયદા વગર અમે લોકો એમની આ વસ્તુ બારે દેખાડવા માંગીએ છીએ. જે અહીંયા ઇન્ડિયાની અંદર હમણાં લોકોને પોતાની સંસ્કૃતિ ભૂલી ગયા છે, જે એ લોકોને ખબર જ નથી કે શું છે. એ લોકોને આ બધી વસ્તુઓ અમે દેખાડીને એ આગળ વધારવા માંગીએ છીએ કે કચ્છી આર્ટ શું હોય, જે એકચ્યુઅલમાં અહીંયા જ્યાંથી આપણે ચાલુ કર્યું છે એ લોકો ભૂલી ગયા છે. હવે જે નવી બધી વસ્તુઓ આવી છે તો એને આપણે પાછું રિન્યુએટ કરી અને આપણે એના ઉપર આ વસ્તુઓ મતલબ લાવી છે. આગળ પણ કદાચ કોઈ કારીગરને આવી રીતે આગળ વધવું હોય તો શું તમે લોકો એને સપોર્ટ કરી શકો? અમે કરશું જ એમને સપોર્ટ, ઓફકોર્સ, કારણ કે અમે એ જ ઈચ્છીએ છીએ કે આપણી સંસ્કૃતિ આગળ વધે અને જે લોકોને આ બધી વસ્તુઓમાં બારે નથી નીકળી શકતા, જેનો માટે એ લોકોની અંદર સ્કિલ્સ છે પણ એ લોકો બારે જ નથી નીકળી શકતા, તો અમે એવા લોકોને બહુ આગળથી સપોર્ટ કરી દઈશું અને એ જ અમારી કંપની અહીંયા કરવા માટે આવી છે, જે અમારી શિપિંગ કંપની છે. એની સિવાય તમારી ઉંમર આટલી નાની છે તો તમને ક્યાંથી આ પ્રેરણા મળી છે? હા, મને આ પ્રેરણા એકચ્યુઅલમાં આ શિપિંગ કંપનીમાં આવ્યા પછી જ મળી છે, જ્યાં બધા મોસ્ટ પ્રોબેબલી મેનની કંપની છે, મતલબ બધા ક્ષેત્રમાં ખાલી આપણા પુરુષો જ આગળ છે. પણ અહીંયા હું સ્ત્રીની જેમ આગળ આવી અને ત્યાં કને મને અહીંયાથી બહારે પણ આ વસ્તુ મોકલી છે, જ્યાં કને લોકોને દુનિયાને ખબર પડે કે આપણા ઇન્ડિયામાં, આપણા કચ્છમાં કઈ કઈ આર્ટ, કઈ કઈ વસ્તુઓ છે અને એની બધાને એક માહિતી પણ મળે, એક નોલેજ મળે. એના માટે તો આ આખી પ્રેરણા મને આમનાથી મળી છે, જે મારા સર છે, એ મારા ગુરુ છે, તો એમણે જ મને આ બધું શીખવાડ્યું છે અને એમના થકી હું હમણાં અહીંયા આગળ વધી છું અને આ આખી વસ્તુઓ એમના થકી જ હમણાં અમે લોકોએ કરી છે. अभी आप आपका नाम बताना और आप किस पर्पस से आज यहाँ आपने ये प्रोग्राम रखा है, उसके बारे में थोड़ी डिटेल्स बताना. मेरा नाम विवेक भारद्वाज है और हमने ये पूरा का पूरा प्रोग्राम हैंडीक्राफ्ट्स को प्रमोट करने के लिए पर्टिकुलरली कच्छ के, जो सिर्फ कच्छ रीजन के आते हैं, और उसमें भी जो हमारे आर्टिस्ट हैं वो मेजरली वुमेन हैं, तो वुमेन एम्पावरमेंट की तरफ एक और सोच हम आगे बढ़ाना चाहते हैं. तो ये सारा का सारा जो हमारा सोच जा रहा है वो वुमेन एम्पावरमेंट को ज़्यादा बढ़ावा देने के लिए ये पूरे एग्जीबिशन में हमने एक स्टॉल यहाँ पे रखा है. हाँ, और ये सब जो आपने रखा है अभी, ये कारीगर है जो गुजरात के, कच्छ के कारीगर है, उनके लिए तो आप किस तरह से आप सपोर्ट कर रहे हैं उन लोगों को, थोड़ा वो आप डिटेल्स में बताइए. तो जो भी आर्टिस्ट हैं उनको हम डायरेक्टली शोकेस कर रहे हैं मेन एग्जीबिशन में विदाउट एनी कॉस्ट फ्रॉम देम. मतलब कुछ भी हम उनसे नहीं एक्सपेक्ट कर रहे हैं कि वो हमें पे करें और फिर हम उनकी मदद करें. rather than जितने भी आर्टिस्ट हमसे जुड़े हुए हैं, पर्टिकुलरली वुमेन ही है मेजरली 90%,
उनको हम बस सपोर्ट करना चाहते हैं ताकि उनकी आर्ट और आगे जाए, उनकी आर्ट को हम और बेहतर कर पाए, ताकि इंटरनेशनल स्टैंडर्ड में अगर कहीं एक्सपोर्ट का कुछ भी प्रयोजन बनता है किसी भी और कंट्री में, कनाडा यूएसए में काफ़ी डिमांड है इन हैंडक्राफ्ट्स की जो हाथ से बनाई जाती है, और बहुत ही रेयर भी है ये, बहुत कमी है इन चीज़ों की दुनिया में, क्योंकि आर्टिस्ट भी कम है तो आर्ट ऑलरेडी बहुत कम बची हुई है। तो उस तरीके से हम इसको आगे हमेशा बढ़ाने देना चाहते हैं, दूसरे देशों में भी, हमारे खुद के देश में भी, क्योंकि हमारे स्टेट या हमारे डिस्ट्रिक्ट से बाहर भी लोग पर्टिकुलर आर्ट के नाम नहीं जानते हैं कि ये आर्टिस्ट पर्टिकुलर क्षेत्र में प्रचलित है और काफ़ी फेमस है और बहुत पौराणिक है, बहुत सालों से ये चलता आ रहा है। हमारा पर्पस की यही है। हमारा मेजरली पर्पस तो यही है कि हम लोग इन सब में वुमेन्स जो घर पे रहती है, जो मतलब कहीं बाहर नहीं निकल पा रही है, उनको हम ज्यादा સપોર્ટ કરે. અને સ્પેશિયલી મારી જ વાત લઈ લો કે હું એક ગુજરાતી છું અને એઝ અ વુમન મને પણ આગળ વધવું હોય તો હું ઘરની બહાર ના જઈ શકું, તો કંઈ પણ કોઈ બી જગ્યાએ કોઈ બી ક્ષેત્રમાં ગામડામાંથી હોય કે બહારની પણ કોઈ બી મતલબ વુમન હોય, કાંઈ બી હોય, તો એ લોકો નાના એક પ્લેટફોર્મથી એક સફળતાની સીડી પ્રાપ્ત કરી શકે. તો ત્યાં સુધી એ લોકો પહોંચે એનું અમે લોકો બહુ વધારે હેલ્પ કરી શકીએ છીએ એમની. તો તેના માટે અમે આ બધું આયોજન કર્યું છે કે એ લોકો આગળ વધે અને અમે એ લોકોને અપ્રોચ કરીએ સામેથી. થેન્ક યુ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.